મોરબી જિલ્લામાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં ભાજપના 46મો સ્થાપના દિવસ સક્રિય સંમેલન યોજવામાં આવ્યું। મોરબી જિલ્લામાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં ભાજપના 46મો સ્થાપના દિવસ સક્રિય સંમેલન યોજાયું હતું, જેમાં આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રગટાવી, જેમાં વિધાનસભાના સક્રિય 400 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, કે.એસ. અમૃતિયા, ઉપપ્રમુખ જયુભાઈ જાડેજા, પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાણી, રાઘવજી ગડારા, ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાડા, જયંતિભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, શહેર ભાજપ પ્રમુખ રિશિપભાઈ કૈલા, મહામંત્રી ભૂપતભાઈ જારિયા, ભાવેશ કંજારિયા, તાલુકા ભાજપ પ્રમુખ વિશાલ ગોડાસરા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માન્યુ સોલંકી, હિમાંશુ, મોરબી। કાર્યકર્તા સંમેલન હતું, કેટલા કાર્યકર્તા હતા અને આ ઉપરાંત સન્માન કરવામાં આવ્યું હતું અને શું કહ્યું હતું? આજે મોરબી માળિયા 65ના સક્રિય સભ્યો, એટલે કોઈ 100 બનાવ્યા, 200 બનાવ્યા, 5000 એવા 400 કાર્યકર્તાનું અહીંયા સંમેલન હતું અને એમાં લગભગ 380 જેટલા હાજર હતા। અને છેલ્લા 3 વર્ષમાં જે સંગઠને કામ કર્યું એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા, સંસદમાં એની ટર્મ પૂરી થઈ એનું પણ સન્માન હતું। અને જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે સારી જે રામયાત્રા, જે રામનવમીની યાત્રા નીકળી એમનું પણ સન્માન હતું। અને સારી રીતે આ કાર્યક્રમ જે થયા છે એના માટે એનું બધાનું સન્માન કર્યું। શું કહેશો? જે સક્રિય કાર્યકર્તાના આગામી દિવસોમાં તમે કીધું હાકલ કરી છે ચૂંટણી માટે, આગામી દિવસોમાં નગરપાલિકા, કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે પણ ચૂંટણી આવે એ સારી રીતે ચૂંટણી આપણે જીતી અને સારી રીતે જે વિકાસના કામ થાય છે અત્યારે જે પણ ચાલુ છે એ જવાબદાર અહીંયા જે 400 જે સક્રિય સભ્ય હતા એમાં બધા હોદ્દેદારો આવી જાય, એમાં ગામનો સરપંચ આવી જાય, ધારાસભ્ય આવી જાય। આજે સક્રિય સભ્યનું સન્માન હતું, એ સારા વિકાસના કામ ક્વોલિટી થાય એવી સૂચના ભારપૂર્વક આપી। ઓકે, તમે પછી બીજા જે પ્રશ્નો માટે પણ તમે હાકલ કરી છે અને આગામી જે ભાજપનો કાર્યક્રમો ક્યાં ક્યાં છે? કોઈ આગામી કાર્યક્રમ વિકાસ, 1 વર્ષ વિકાસના કામ અને મોરબીને શાંતિ। આગામી દિવસોમાં મોરબીને ક્યાં નવા કામોની ભેટ મળશે? આગામી દિવસોમાં લગભગ મોરબીને આપણે આખું પ્લાનિંગ 17 કામનું પ્લાનિંગ કર્યું છે, એના 5 થી 6 કામના તો હમણાં ટેન્ડર બહાર પડી જશે। એમાં મોટા મોટા બ્રિજ છે, કેનાલ રોડ છે, ઉમિયા બ્રિજ છે, ગાર્ડન છે, પાણીની યોજના, જે પાનેલી તળાવ વર્ષોથી જે પડ્યું હતું મોરબી સ્ટેટનું, એને આખું 50 કરોડના ખર્ચે સમાકાંઠે એ પાણી બધું એને સમાકાંઠાના મળે અને એ પાણી વધે એ ગામને મળે। આ જે બધું પ્લાનિંગ છે ગયા બજેટમાં લેવાનું, એ બજેટના કામ 1 વર્ષમાં ઓછામાં ઓછા 85% પૂરા થાય એનું આખું પ્લાનિંગ છે।